જય શ્રી રામ બધાને યુટ્યુબ ફેમિલીને જો તો સરસ મજાની ચકલી ગાર નાખી દીધી છે. રાત્રે રોટલી આપણે થોડી બનાવી દીધી તો સવારમાં રોટલી નાખવાની છે. મોડી 8 વાગે ફિર ગરમ રોટલી કરવાની છે. અત્યારમાં ચકલો દોણા રોટલી ઠંડી ખાશે ફિર 8 વાગે ગરમ રોટલી કરશે એ નાખશે. જોઈ લો સવારમાં આપણે ચકલા આવે છે. રોટલી પડી હતી મોણ તો નાખું તો ચકલા આપણે સરસ મજાનો ખાઈ લેશે. બધા ખાવા આવી ગયા છે. કાબેરું છે, પોગા છે. હવે આપણે જો આપણે મારું મેદાન છે આવ્યું આપણું ચોગન છે આપણું સરસ મજાનું ચોગન આપણે વાળવાનું છે. બારે સાફ સફાઈ કરીને પછી અંદર ઘરમાં સાફ સફાઈ કરવા જવાનું છે. પછી બહારનું સાફ સફાઈ કરવી જરૂરી છે. ઘરમાં મચ્છર આવે ને બીમારી પણ ત્યાં નાખે હાવે લાગી જાય બજારમાં લાયા હતા બધી આ આખું આખું બધું વાળી નાખશું. વાળી જઈ હજુ દાંતણ કરવાનું છે. હવે તો લેબડાનું ઉડાવવાનું સારો બધો સરસ મજાનો પોગરી ગયો છે. એકદમ સહેલો થઈ ગયો છે. આપણે બધું વાળી પછી બધો જ ખેતરમાં નાખ્યા છે. આપણે ચોગાવી ગયા જેનો રોટલી ને ગાર ખાવાની મોજ પડી ગઈ છે. પગાને બારે બેદર વાળીને સાફ સફાઈ કરીને આવતા રહી ગયા છે. હવે કાકીનો લોટ બધો બની ગયા છે. આપણે સરસ મજા નાસ્તા માટે કાકડી બનાવશે, થોડી ચા બનાવશે, ચા નાસ્તો કરાવશે, પછી કચરા પોતું વાસણ એવું કરશે. સવારની રૂટીનમાં એવું છે. એવું સરસ મજાની કાકડી બનાવશે, ઘીમાં ચોપડીને પણ ખવડાવશે. પછી સેવા કરવી જરૂરી છે. ખાવા પીવામાં જરાય કંજૂસી પર ના કરાય. દોસ્તો આજે સવારમાં છે ને સરસ મજાની ભાખરી બનાવવાની. આખી રાત મજા ના આપણે અને રાત્રે ભૂખ લાગી હોય ને તો સવારમાં સરસ મજાની ભાખરી બનાવવાની છે અને સાથે સાથે ચા મૂકવાની છે અને સાથે સાથે લીલા મરચાં તળીશું. બાકી સવારનું રૂટીન તો ખાવાની બાકી મજા આવે અને નાસ્તો સવારમાં હાઉસફુલ કરેલો હોય ને તો તમારા શરીરની અંદર મજા ને બીપી લો ના થાય અને ચક્કર ના આવે. સવારમાં બીમાર ના પડો કોઈ દિવસ. સવારનો નાસ્તો ફૂલ કરવાનો પછી દિવસે કામે જવાનું. પછી દિવસના 1:30-2 વાગે વળી જમી લેવાનું. ભાઈ આ દુનિયાની મોજ એટલે ખાવા પીવામાં જલસા કરવાનો. ઓકે કોઈ માણસને સુખી ના કરીએ કોઈ દુઃખ ના દેવું. કોઈ માણસ એવું હોય તો એને સરસ મજાના ફોન કરીને સમાચાર લેવા તો કોઈ માણસ દુઃખ થોડું હલકું થાય ને માણસને થોડી કદર કરવી. અત્યારે માણસ ખૂબ કોઈ સુખ ના આવે પણ દુઃખ કરવા પહેલો નંબર રહેશે પણ એવું ના કરો કોઈ માણસને. આજે મારો નાસ્તો સવારમાં આ ભાખરી છે. આની અંદર છે ને ઘી લીધું છે. આ ઘી છે ને ભાખરી ચોપડી દેવાનું અને ચા બની ગઈ છે સરસ મજાની. અને નાસ્તો કરો તો આવી જાઓ અને તમારે પણ હવા નાસ્તો કરી દેવાનો. ભાખરી બનાવી ખાઈ લેવાની તો શરીર માટે સારું. જીવનની અંદરમાં કાઢું એટલું કીડી આપવાનું છે. પૈસા ગમે એટલા પડ્યા રહેવાના છે. લોભ નહીં કરવાનો. ખાઓ પીવો મજા કરો જલસા કરો મોજ કરો. ભાઈ ચલો આપણે જો સરસ મજાની ગરમ ભાખરી ચા બનાવી દીધી છે. હવે નાસ્તો કરવા બેસા દીધા છે. એ નાસ્તો કરી લઈ પછી આપણે વાસણ ઘસવા જશે. ચલો
જો સરસ મજાનો નાસ્તો બધાને કરાવી દીધા છે ને આપણે હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. સરસ મજાનું દૂધ ગરમ કરી લીધું છે, ગોળ નાખીને ને નાસ્તો કરશે. જુલો નાસ્તો કરી પછી વાસણ ઘસવા જા. 8 વાગી ગયા છે. મોસમ બહુ સરસ મજાનું ઠંડુ છે એકદમ. આજે વરસાદ પણ કોઈ આવ્યો નતો, રાત્રે થોડો થોડો આવ્યો હતો ને સરસ મજાનો તડકો કાઢી નાખ્યો છે. હવે સરસ મજાનું કોમ બોમ કરીને કપડાં બપડા ધોઈ નાખાય એટલે સરસ મજાના કપડાં ઉકળી જાય ગરમીના, એટલે વાસ પર ના મારે. ચલો નાસ્તો કરો. તો સરસ મજાના ચા નાસ્તો કરીને આવતા રહ્યા છીએ. હવે સરસ મજાના જો વાસણ ઘસવા બેસી ગયા છે. વાસણ ઘસીને કપડાં ધોશે. સવારમાં જે બધા વહેલા ઉઠો ફટાફટ કોમ બંધ થઈ જાય. અને વહેલા ઉઠવામાં જે થોડી ટેવ રાખવી. વહેલું ઉઠો તો સરસ મજાનું વાતાવરણ ઠંડુ એકદમ હોય. બપોરે થોડા આપણે આરામ મળે કરવો હોય તો. ચકલા જો એની મોજ કરી રહ્યા છે રોટલીને જારને. આખો દિવસ ચકલા હોય છે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો, સપોર્ટ કરજો. તમારી સપોર્ટની ખૂબ આપણે જરૂર છે. તમને અવારનવાર અમારા વિડીયો જોવા મળશે.